ડીસીપી ઝોન 3 અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। શહેરના 1100 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ બનવા પ્રયાસ। નાયબ મુખ્યમંત્રીની સૂચના અન્વયે દર મહિને શહેર પોલીસ દ્વારા યોજવામાં આવે છે રક્તદાન કેમ્પ। ઝોન પ્રમાણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે અન્વયે આજરોજ કતારગામ સ્થિત પાટીદાર સમાજની વાડીમાં રક્તદાન કેમ્પ યોજાયો। શહેર પોલીસના જવાનો અને સામાજિક સંસ્થાના સભ્યોએ કર્યું રક્તદાન। દર વર્ષે 10,000 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવે છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાય છે, જેમાં ચાલુ વર્ષે પણ દર મહિનાની અંતિમ તારીખે રક્તદાન કેમ્પની શરૂઆત થઈ। પ્રત્યેક થેલેસેમિયાગ્રસ્ત એક બાળકને 20 દિવસે બ્લડની જરૂરિયાત છે, જે જરૂરિયાતને પૂરી કરવા શહેર પોલીસનો પ્રયાસ। હાલ ઉનાળાની ઋતુમાં પણ શહેરની બેંકોમાં રક્તની તાતી જરૂરિયાતને પહોંચી વળવા શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ ફરી રક્ત એકત્રિત કરવાનો અભિગમ। સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે। એને જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલ હતી। અત્યારે સમય એવું છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને થોડી તકલીફ પડે છે, જેના લીધે જો અમે લોકો આજે ડીસીપી ઝોન 3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1,000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે જો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે। અને આમાં ખાસ કરીને 5 જો બ્લડ બેંકો છે જો રક્ત આપણા થેલેસેમિયાના બાળકોના રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ। એના संकलन જેમાં ઇસ્મી મેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, अपना सूरत जो है रक्तदान केंद्र जो है અને લોક સમર્પણ जो है બ્લડ બેંક, આ બધા અહીંયા એના કેમ્પો છે અને ત્યારે સરસ જો બ્લડ ડોનેશનના કામગીરી ચાલુ છે। અને અમારા લોકો હરદમ એક એવા અભિગમ રહે છે કે અમારા જો બાળકો છે એના અમે લોકો એક તરફ બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારના પ્રક્રિયા દર માસ અમે લોકો કરવાના છીએ। અને અમારા 7 જો પોલીસના ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000થી વધુ યુનિટ ભેગા કરીને જો આપણા બાળકો માટે આપવાના છીએ। મારે આપના થકી લોકો સે અપીલ છે કે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે ત્યારે વધુ માત્રામાં આવો, અમારા સહભાગી બનો, જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેના આપ બી નથી ઓળખતા, અમે બી નથી ઓળખતા અને બાળકો બી નથી ઓળખતા કે એના પાસે બ્લડ ક્યાંથી આવે। તો આ સૌથી શ્રેષ્ઠ દાન તરીકે છે। એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા ડીસીપી ઝોનથી રાખો છે અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।